સુરતના ઓલપાડ વિસ્તારમાં ગોઝારો અકસ્માત સર્જાયો। ઓલપાડના તળાદ પાટિયા પાસે બાઇક સવારે મોપેડ સવાર યુવકને ઉડાવ્યો। ઘટનામાં બંને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ રોડ પર અગાઉ અનેકવાર અકસ્માતોની ઘટનાઓ બની ચૂકી છે। લોકો પ્રશાસન પાસે વારંવાર માંગ કરી ચૂક્યા છે કે અહીં બમ્પર મૂકવામાં આવે, પરંતુ બમ્પર નહીં મૂકતા વારંવાર અકસ્માત થઈ રહ્યા છે। संवाददाता केतन पटेल जोड़ाई गया है વધુ જાણકારી સાથે। केतन, कई रीते आ दुर्घटना बनी? ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વિસ્તારની અંદર એક ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો છે। ઓલપાડના તળાદ પાટિયા પાસે બાઇક સાથે મોપેડ સવારે યુવકને ઉડાવતો જોવા મળ્યો છે। સીસીટીવીની અંદર આ ઘટનામાં બંને યુવકોને ગંભીર ઇજાઓ થવા પામી છે। સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થવા પામી છે। આ રોડ પર અગાઉ પણ અનેક વખત અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે અને આજે લોકતંત્ર સામે વારંવાર લોકોએ માંગ કરી છે કે અહીં જે બમ્પ બનાવવામાં આવે છે, બમ્પ ઉપર પટ્ટા નહીં મુકાતા, જેના કારણે અકસ્માત સર્જાતા હોય છે અને સમગ્ર ઘટના બાબતે લોકોનામાં એક રોષ જોવા મળ્યો છે। હાલ ઇજાગ્રસ્તો છે અને ખાનગી હોસ્પિટલ વધુ સારવાર ખસેડવામાં આવી છે। આભાર કેતન, જાણકારી આપવા માટે। ઓલપાડ વિસ્તારમાં આ ગોઝારો અકસ્માત સર્જાયો, જેમાં પૂરપાટ ઝડપે એક બાઇક ચાલક પોતાનું બાઇક હંકારી રહ્યો હતો। એ પણ વિચાર્યા વગર કે જે રસ્તા પરથી પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકો છે તેમની સાથે અકસ્માત સર્જાશે તો શું થશે। પૂરપાટ ઝડપે આવતા આ બાઇક ચાલકે મોપેડ ચાલકને જોરદાર ટક્કર મારી। બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। જે બાઇક ચલાવી રહ્યો છે તેનું પણ સંતુલન ખોરવાયું હતું અને તે પણ નીચે પટકાયો હતો। બીજી તરફ જેને ટક્કર મારી છે તે પણ ઇજાગ્રસ્ત થયો। અમદાવાદના સ્થાપના દિને એટલે કે આગામી 26 ફેબ્રુઆરીએ નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા નીકળશે। 26 ફેબ્રુઆરીએ સવારે 37 કલાકે નગરયાત્રા નીકળશે। 3 દરવાજા, માણેકનાથની સમાધિ, ખમાસા અને જગન્નાથ મંદિર સહિતના વિસ્તારોમાં નગરયાત્રાનું ભવ્ય સ્વાગત કરાશે। લગભગ 12:30 કલાકે નગરયાત્રા નિજ મંદિરે પરત ફરશે। ત્યારબાદ યજ્ઞ કરાશે। યજ્ઞ બાદ ભાવિકો માટે ભંડારાનું પણ આયોજન કરાયું છે। મંદિરના ટ્રસ્ટીઓ અને શહેરના મેયર દ્વારા ભાવિકોને નગરયાત્રામાં જોડાવવા અને પ્રસાદીનો લાભ લેવા અપીલ કરાઈ છે। 26 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગે ભદ્રકાળી માતાજીના મંદિરથી ભવ્યાતિ ભવ્ય નગરયાત્રા નીકળવાની છે। મંદિરમાં ફરી અહીંયા માતાજીનું હવન કરવામાં આવશે અને એના પછી ભંડારાની વ્યવસ્થા છે, એટલે સૌએ ભાવિ ભક્તો એનો લાભ લેશે।